અને દેવના દીધેલા હોય ને એ જ આવો પડકારો કરીએ કે જેના ઉપર દ્વારકા વાળાના આમ હાથ રહી ગયા યાર. બાકી ઘણા ડાયરામાં આવ્યા ખરખરો કરવા આવ્યા ઈ નક્કી ન થાય યાર. હા, અમારે જાદુ બાબા કહેતા કે જે બાળક ઘોડિયામાં હૂતું હોય અને ખોયામાં હૂતું 6 મહિનાનું બાળક આમ ઉલાળા નાખતું હોય તો સમજી લેવું કે આ કોક દી કઈક હિન્દુસ્તાનમાં ડંકો મારવાનો. એ ગમે ક્ષેત્રમાં જાય, ખોયામાં હૂતું બાળક માં ભેંસ દોવા ગયો હોય, ગા દોવા ગયો હોય, ફળું વાળતી હોય અને ખોયામાં બાળક આમ ઉલાળા મારતું હોય, માં આવે ફળું વાળીને અને હાવાણાનો ઘા કરે ત્યાં તો ઓલું ખોયામાંથી નીકળીને પડી ગયું નીચે બાળક. આ બાળક છે ને એ ભવિષ્યમાં ભારતનું ભાવિ બની શકે. કારણ કે જન્મતા વેત એમાંથી કઈક અંદરથી લોહીના ઉકાળા નીકળતા હોય. બાકી 5-5 વર્ષના થઈ જાય લાળું પડતી હોય ડગું ઈ હું ખવરિયા કરી શકે યાર. પાછા એને પૂછો એમ કે અમારો લાલો તો અરે પણ ભાઈ આમાં ન કઈ થાય યાર, આમાં કઈ ન થાય યાર, આમાં કઈ થાય જ નહીં. 5 વર્ષે તો બહરાટો બોલવો પડે યાર. કારણ કે હરિયળ ઘરે ન હોય જેના ફળિયા કુંજર ફરે એને વયની વાટું ન હોય, એને ઉંમર ન જોવાની. મારી ઉંમર થવા દો ને હું જોઈ લઉં. એને ઉંમરની કઈ કિંમત ન હોય, ઉંમર જોવાની ન હોય, એને વયની વાટું ન હોય. કેહર બચાને કાગડા. તો હવે સાંભળજો, મારે આપને કેવું છાયા, આપ બધા સમજદાર છો. આયા હિન્દવાની હાકલ રાયકા ધામમાં હું તમે આનંદ કરવા મળ્યા છીએ. આનંદનો અવસર છે. પહેલો આપણે આજના સમય પ્રમાણે મારે વાત આપને કરવી છે. સાહિત્યની તો ઘણી બધી વાતો છે પણ સમયની યારે હાલવું છે ત્યારે પહેલી વાત હું કહી દઉં આપને. હમણાં 2-5 ડાયરામાં હું બોલેલો, આજ પણ કહી દઉં કે સમય કેવો છે અને ભાઈબંધો કેવા પડખે રાખવા યાર. હા, ઘણા તમે જો ને ખહુરિયા પડખે ચડી જાય, મોભારાના નળિયા વેસાવી નાખે યાર. કઈક મેજોરિટી હોય તમે ચૂંટણી લડો તો બરાબર છે, તમે જીતી જાવ, સમાજની મેજોરિટી છે, કઈક આપણું વર્ચસ્વ છે, માન છે, તો ચૂંટણી જીતી જાવ. અમુક તો લેના દેના વગર પડખે ચડી જાય. અરે મૂંઝાવાનું ન હોય, મથી લેવાનું, પણ કારણ વગર એમ નહીં. ભાઈબંધ એવા રાખો કે તમને સારા માર્ગે લઈ જાય, સારી સલાહ આપે. અને કદાચ તમે ખોટા માર્ગે હોય તો તમને બાવડું ચાલીને કઈક પાછો વળી જા. અને જો તારે આ માર્ગે હાલવું હોય તો મારે ડગલું નથી દેવું, તું તારી રીતે ને હું મારી રીતે. આવો ભાઈબંધ ભેળો હોય તો તમે શિખરો સર કરી શકો યાર. અને બીજી વાત ગઝલ કહી દઉં પહેલા, મારે વાત સમયના અનુસંધાને કરવી છે આજ. કે કોઈને રૂપિયાનો પાવર હોય, કોઈને હગાહીનું જોર હોય, કોઈને સત્તાનો અને સંપત્તિનો વજન હોય તો આ ગઝલ સાંભળી લેજો, તમને ઉતરી જાય. હવારમાં અટાણે જ ઉતરી જાય. તમે ગઝલના શબ્દો જોજો યાર. કોઈને પૈસા નો ગણાય, તમે જો કઈ હોય નહીં પેઢીઓમાં અને થોડાક થઈ જાય, કંઈક મેળ આવી જાય રોડ ઉપર કંઈક લેતી દેતીમાં, ત્યાં તો ઝાલ્યા નો રે, તમારી ભલી થાય. તમારી કોઈ ગરીબના ઝૂંપડે મહેમાનગતિ કરવા ગયા ત્યાં રૂમાલ બારો કાઢે, મને એકચ્યુઅલી નહીં ફાવે. લે પાછા ઉપર જો પંખો એસી નથી, તો ઓલા ગરીબ માણસ ઝૂંપડે દેશી ન હોય ને, નેહડામાં ગયા હોય ત્યાં થોડા એસી હોય, તો રૂમાલ કાઢે ને વળી આમાં નખરા મંડે કરવા. મને એકચ્યુઅલી નહીં ફાવે. કાયમ પહેલેથી એસી મળેલા. હવે તમારી હાથ પેઢીયું પગરખા વગરની અમે જોયેલી યાર. નહીં ગરીબના ઝૂંપડે જાવ તો સાહેબ પરસેવો નૂતા નહીં ને સહન કરી લેજો. કારણ કે જેની વીતી હોય એને ખબર હોય ગરીબાઈ બોલવી હેલી છે, જે જીવ્યા હોય એને ખબર હોય ગરીબાઈની શું કિંમત હોય યાર. પૈસા વાળા બની જાઓ તો ખોટો અભિમાન ન કરતા, ફાંકો ન રાખતા. શું કામ? હવે સાંભળજો આ ગઝલ કે ખુલ્લામાં ખખડાટ હસતા માનવીને મેં એકાંતમાં રડતા જોયા છે. ડાયરામાં દાંત કાઢતા હોય, સ્માઈલ આપતો એટલે એમ ન માની લેવું કે સુખી જશે, એમ કે એની અંદરની પીડા હોય છે. ઉપેન્દ્રસિંહ, ખુલ્લામાં ખખડાટ હસતા માનવીને મેં એકાંતમાં રડતા જોયા છે અને શિખરો સર કરેલા સિકંદરને મેં પગથિયે પડતા જોયા છે. તમે હું સિકંદર તો નથી ને, આપણા આગળ એક પાદર નથી, આપણા આગળ એક જિલ્લો નથી, અને તોય આપણે એમ કે અમારે એકચ્યુઅલી આમ ને એકચ્યુઅલી આમ. ઓલો તો વિશ્વ વિજેતા બનેલો માણસ હતો, એને પગથિયે પડતા દુનિયાએ જોયો છે. કોકને પૂછી લેજો આમાંથી ઇતિહાસ વાંચ્યા હોય ને. ખુલ્લામાં ખખડાટ હસતા માનવીને મેં એકાંતે રડતા જોયા છે અને શિખરો સર કરેલા સિકંદરને મેં પગથિયે પડતા જોયા છે. હવે સાંભળજો, હું પ્રધાન છું, પાસો નહીં હટું. મિનિસ્ટર હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, આમાં વજન હોય, હું પ્રધાન છું, પાસો નહીં હટું. આવું કેનારને અમે વખત આવે વળતા જોયા છે. અને હવે સાંભળજો, કાયર સમજીને કાઠી મેલેલા, આ નહીં હાલે, આ નહીં હાલે. કાયર સમજી અને કાઠી મેલેલા એને લાજ માટે અમે લડતા જોયા છે. પોતાની આબરૂનો સવાલ આવે ને તેથી હાથમાં તરવારું લઈ, અને સાહેબ કાયર માણા હોય તો તરવાર લઈ લે, મારી લાજ જવાની છે આજે. હા હા, કાયર સમજી અને કાઠી મેલેલા એને લાજ માટે અમે લડતા જોયા છે. અને સબરીની સાધના સાટે અમે રામને મળતા જોયા છે યાર. એને ક્યાં માળા ફેરવી છે? એને તો ભરોસો હતો મારો રામ આવશે, મારો રામ આવશે, મારો રામ આવશે. અને રામ આવ્યો. સબરીની સાધના સાટે અમે રામને મળતા જોયા છે.
અને દીકરા વગર દશરથને શ્યામ અમે બળતા જોયા છે. બાપને દીકરાનો પ્રેમ રામાયણ વાંચો તો ખબર પડે કે દીકરાના વિયોગે ખોળિયું ખાલી થઈ ગયું દશરથનું. આવો પ્રેમ કરજો યાર. અને શિખરો સર કરેલા સિકંદરને અમે પગથિયે પડતા જોયા છે. આમાં તમે નક્કી કરી લીજો. આપણે સિકંદર જેટલો એવો રૂપિયો તો આપણી આગળ છે ને, આપણે ખોટો વજન રાખવાનો કોઈ મતલબ નથી. કારણ કે જેટલા સરળ બનશો એટલા મહાપુરુષોને વાલા લાગશો, ભગવાનને વાલા લાગશો. પણ યુવાનો જયારે પડકારો કરે છે એટલે મને ગઝલ એમના માટે યાદ આવે યાર. તુમ તો કહી ઓર કે મુસાફિર થે, તુમ કહી ઓર કે મુસાફિર થે, અમારા ઘર તો यूं ही रास्ते में आया था યાર. ઘણા નથી આપણને હાઈ હેલો કરીને નીકળી જતા. તમારી ભલી થાય 100 મહિના થયા, તમે જમવાનું પૂછતા ત્રણ બધું એકર હજડિયા બ્લોક કરી દીધું. એમ નહીં, પ્રેમ કરો તો હૃદયના ભાવથી કરો યાર. અને પોતાનાને પ્રેમ કરો, જ્યાં સાચી લાગણી હોય ત્યાં પ્રેમ કરો. પછી જ્યાં થોડી વાર થાય અને પ્રેમ વયો જાય ને બધું વયું જાય ને કે મને એકચ્યુઅલી બ્લોક કરી દીધો ઇન્સ્ટામાં ફેસબુકમાં, આવા પ્રેમ થોડા હોય યાર. આને પ્રેમ નો કહેવાય, આને પ્રેમ કહેવાય જ નહીં. પ્રેમ એવો કરો, ભગવાનને કરો તોય ભલે અને માણસને કરો તોય ભલે. તમારો કેડો જુદો થઈ જાય આવો પ્રેમ કરજો. ને એવો પ્રેમ કોને કર્યો? આ યુવાનો બેઠા છે, એક બે કડીની યાદી કરી દઉં. કારણ કે આ વાત સસ્તી નથી, આ વજન વાળી વાત છે. સંતો બેઠા છે, કેવો પ્રેમ હોય સાંભળી લેજો. માગડા વાળાએ કર્યો તો. અને જો તમારામાં આવી તેવડ હોય ને તો જ કરજો. કોઈને કારણ વગરના કુવામાં ઉતારીને વરત ન વાટી લેતા યાર. હા, અમે એકચ્યુઅલી મૂંઝાતા નહીં. અમે એકચ્યુઅલી હા મને કહેજો ને, હું તમને બેલેન્સ કરાવી દઉં. અરે તારા બેલેન્સ ઉપર દુનિયા જીવે છે. આને પ્રેમ નો કહેવાય. પ્રેમ આને કહેવાય. સાંભળજો કે પદમાં ધીંગાણાનો ઢોલ વાગ્યો છે અને ગાયુંનું ધણ વાળ્યું છે. હું રાજપૂતનો દીકરો છું અને ધીંગાણું કરવું પડશે, જવું પડશે. પદમાં જોજે, હું જાઉં છું ધીંગાણામાં, ગાયું વાળીને પાછો આવું. અને જો ન અવાય તો પદમાં હું જીભાન આપું છું, માંગડો તને મળવા આવશે. દુનિયામાં જીવતા કોઈ મળે એનો અફસોસ ન હોય, તો જીવતો માણસ ગમે એને મળે. પણ ઉપેન્દ્રસિંહ મર્યા પછી જો કોઈ આવીને મળે ને તો એ માંગડા વાળો પદ્માને મળવા આવ્યો છે. ભૂત બનીને આવ્યો ભાઈ. હો, શું કીધું આ કડીમાં સાંભળજો. કે પદ્મા તારા પ્રેમની વાતું હજી સલકાય છે. એ આ ટોપી આ હજી સલકાય છે. મરિયા પછી આ મલકમાં બોલો માંગડો મલકાય છે. જાગી ભૂતાવળ ભૂતની વાતું જ વડલે થાય છે. પૂજાય છે, પ્રેમીનો પૂજાય છે. રાજા નદીના કાંઠુને નિર્ફળગતા જોયા હતા. વળતે દિને મળશું અમે એવા વાયદા કીધા હતા. આવી ઉભી જાય આંગણે કાઢી હતી ખીમરાતણી. પૂજાય છે, જ્યાં પ્રેમીનો પૂજાય છે.
ડાયરામાં ઘણીવાર ગાઉં છું, શક્તિદાને લખ્યું છે, તમારા ઘરે લગ્ન હોય, તમારા ઘરે મોટો પ્રસંગ હોય અને તમારા લગ્નમાં પ્રસંગમાં હાકીમ જેવા મહેમાનો દુનિયામાંથી આવ્યા હોય, પણ ઝૂંપડામાં રહેવા વાળો તમારો ફાટલ લુગડા વાળો ભાઈ ન હોય તો પ્રસંગ રૂડો ન લાગે. ભાઈ વિનાનું બેકાર મન કડવું લાગે કાગડા. તમે ભલે રૂપિયા વાળા હોય, તમારા હગા ભલે ગરીબ હોય, પણ તમારા હગા ગરીબ હોય ઈ જો તમારા ઘરે ન હોય, તમારા ભાઈ ભેળા ન હોય તો પ્રસંગમાં કાગડા ઉડે. એના માટે સચ્ચાન બહુ સારું લખે. શું કીધું? મંગલ ઘડી મહેમાન થઈ અનમલક આવી મળે, દેખાય પ્રસંગ દુબળો જેમ ઉડે કાળા કાગડા. જાજા હગા હોય જગતમાં પણ આપડાઈ આપડા પણ આપડાઈ આપડા આપડા આપડા. શિવાજી જન્મો હતો. તમે હવારમાં ક્યાંક તલવારું ન લઈ લેતા યાર. ધનકુખજી જાંબાયની જા શિવાજી જન્મો હતો. તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો.